करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઉદુપદ ધાતુઓ। ઉદુપદ ધાતુઓમાં 186 સુધી જોઈ ગયા છીએ। હવે 187 યુતૃ ભાસ અને તમાં રહેલો રૂ અનુદાત્ત છે, અનુનાસિક છે। अनुदात गीत आत्मने पदम 88 जूत्रु भाषणे धातु अलग छे, अर्थ एक ज छे। 89 द्यूत द्यूत दने य द्यूत दीप्तौ छेल्ले जता तो अर्थ एक ज। योत ज्योत द्योत त्रण राखवा छे के नीचे बे आवरी लेवा छे, 5 થઈ જાય। मुद गुद पायल આ ત્રણ લઈ લો ને પછી સર મુદ ગુદ અને પછી પેલું બુધિર બોધને છે ને નીચે એનું આત્મા લઈ લેવાનું એના ભેગું, એટલે પછી એકલા આત્મપદી રહે ને। बराबर। ओके, तो हाल 3 રાખીએ। યુતૃ જૂતૃ અને દ્યુત ત્રણેયના અર્થો તો સરખા છે। વેબસાઇટ પર આવીએ। યુતૃ ભાષ અને ભવાદિ। અચ્છા, તમને અહીંયા બતાવું। યુતૃ યુથ ભાષ અને ભવાદિ આત્મનેપદી અકર્મક અકર્મક। सेट चमकना प्रकाशित हो। પછી જૂતૃ જૂતૃ ત્યાં પણ ભાસ અને ભવાદિ આત્મનેપદી અકર્મક। સેટ સરખું છે, કોઈ ફેરફાર નહીં, ખાલી યુત જૂત યોત જોત અને પછી દ્યુત દ્યુત દીપ્તૌ ભાસ અને એની જગ્યાએ દીપ્તૌ સમાનાર્થી છે। ભવાદિ આત્મનેપદી અકર્મક, ત્રણે ત્રણમાં અકર્મક જ છે, ત્રણેયમાં સેટ જ છે। चमकना प्रकाशित होना। तो आ रीते युतृ जूतृ અને દ્યુત દ્યુત બરાબર છે।
પહેલા છે યુત્રુ છે, પછી છે જુગલ, જુત્રુ છે, અને પછી દ્યુત આવું છે. સુરેશ. યુત્રો અને જૂત્રોમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત. કર્તરી શબ્દ અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે યોત, જોત અને દ્યોત અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. ટીટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને જોડી દેતા સહ યોતતે, જોતતે અને દ્યોતતે તે પ્રકાશિત થાય છે, તે ચમકે છે. નંદની. હા સર. યુત્રુ, જૂત્રુ જુત્રુ, અને દૂત, દ્યુત, ઉપદેશે અનુનાસિકેથી અનુનાસિક રૂની અને અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. યુત, જૂત અને દૂત. આમાં શું કરશું? ઉપદેશે અનુનાસિકેથી અનુનાસિક. કોની? આ બે માં રૂ અને તમાં અની. જૂત અને દૂત. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણ ઓ કરીશું. યોત, જોત અને દોત. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપોયર્વલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈતામ અને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતે કરીશું. અને આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. ઈતે એ તૌ યોતે તે, જો તે અને દો તે તે બે પ્રકાશિત થાય છે. પલક. પ્રકાશિત. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત. ઉપદેશ અનુનાસિકેથી અનુનાસિક રૂની અને અનુનાસિક અની જ સંજ્ઞા થશે એટલે યુત, જૂત, જૃત અને અહીંયા જૂત છે ને? હા, જૂત અને દ્યુત. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તેથી જ સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે યુત, જોત અને દ્યુત. મૂળ પ્રત્યય છે જ પ્રથમ પુરુષ બહુવચનમાં જેમાં દ્વંત સૂત્રથી અંત એકલી તાત્વને પદનામ તેરે સૂત્રથી અનેટી સંજ્ઞા થઈ એ થશે એટલે અંતે પ્રત્યય બનશે. અને અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ એટલે તે યોતંતે નશિવાદંતસ્ય જલી સૂત્રથી નનો અનુસાર અને અનુસ્વાર છે એ પડ સવર્ણેથી અનુસારનું પાછું ન. તે યોતંતે
તે જ્યોતંતે ને તે દ્યોતંતે, તે બધા પ્રકાશિત થાય છે, ચમકે છે. હા સર, ધાતુ છે યુત્રુ, જુત્રુ અને દ્યુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અને ઉપદેશ્ય જ અનુનાસિક ઇતિ સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ રશક પર તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા યોત, જોત અને દ્યોત. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસ એ સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે, એ જોડી દેવાનું. એટલે ત્વમ યોતસે, ત્વમ જોતસે અને ત્વમ દ્યોતસે. તું પ્રકાશિત થાય છે. હા સર, ધાતુ છે યુત્રુ, જુત્રુ અને ધ્રુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂ છે અને ધ્રુતમાં અનુનાસિક અ છે, તો એની ઉપદેશી અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે, એટલે યુત, જૂત અને ધુત. હા, કર્તારી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇકનો ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ થશે અને અ તમાં ભળી જશે, એટલે યોત, જોત અને દ્યોત. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ત્વમ. આથામ સે થયું ને આગળ. આ દ્વિવચનમાં, હા આથામ. હા, આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે, એટલે ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી ઈયનો લોપ થશે, એટલે ઈથામ. ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈથામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ ઇત્વ થશે, એટલે ઈથે પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈ છે, તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે બની જશે યુવામ, યોતેથે, જોતેથે અને દ્યોતેથે. તમે બે પ્રકાશિત થાઓ છો. હા, યુત્રુ, જ્યુત્રુ ને દ્યુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂની અને ધૂતમાં અનુનાસિક અને ઉપદેશીય અજનુનાસિક ઇતિ ઉત્પન્ન થશે, એટલે યુત. બેમાં સાની આગલા બેમાં અનુનાસિક રૂની અને અનુનાસિક અની ઉપદેશીય અજનુનાસિક ઇતિ ઉત્પન્ન થશે, એટલે યુત અને જ્યુત ને દ્યુત. કર્તારી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્ક્રમ થશે અને લસક તદ્વિતીય ઇત્ક્રમ થશે, અ રહેશે. ઉગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને તમા અ આવી જતા યોત, જોત, દ્યોત. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. ટીત આતને ટેરેથી દ્વે થશે, જોડી દેતા યોત દ્વે યુયમ, યોત દ્વે, જોત દ્વે, દ્યોત દ્વે. તમે બધા પ્રકાશિત થાવ છો.
સુરેશ. હા સર. યુત્રો, જૂત્રો અને દ્યુત. યુત્રો અને જૂત્રોમાં અનુનાસિક ઋની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે યોત, જોત અને દ્યોત અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે અને અતગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે રૂપ બનશે અહમ, યોતે, જોતે, દ્યોતે. હું ચમકું, ચમકું છું. નંદની સીતા બે હાથમાં આવે છે. નંદની હા સર. યુત્રુ, જૂત્રુ અને દૂત ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિક ની સંજ્ઞા કરીશું. યુત, જૂત અને દૂત. કર્તરી શબ વિકરમ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે મુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. યોત, જોત, દોત. પ્રત્યય છે વહી અને મહ્યંગ. બંનેમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી વહે અને મહે કરીશું અને અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતમાં દીર્ઘ કરીશું. આવામ, યોતા વહે, જોતા વહે અને ધોતા વહે. વયમ, યોતામહે, જોતામહે અને દોતામહે. અમે બે પ્રકાશિત થઈએ છીએ. અમે બધા પ્રકાશિત થઈએ છીએ. પલક લંગ લકાર અનધ્યતાને લંગ. ધાતુ છે યુત્રુ, દ્યુત્રુ, જૂત્રુ અને દ્યુત. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની અને અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરી શબ વિકલ્પ પ્રત્યય શબમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે યુત, જૂત અને દ્યુત. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચનમાં તો. આમાં કોઈ સૂત્ર લાગશે નહીં, જોડી દેવાનું. લુવંગ લવંગ લુવંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટણી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સહ, અયોતત, અજોતત અને સહ અદ્યોતત. તે ગઈકાલે પ્રકાશિત થતો હતો.
ફાયર. હા સર, ધાતુ છે યુત્રુ, જુત્રુ અને દ્યુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અને ઉપદેશીય જ અનુનાસિક થી સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા યોત, જોત. સર આખો અને દ્યોત. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ. આતમ આતમ. આતમ માતુગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ થશે. એટલે ઈયતમ પછી લોકો વળી સૂત્રથી અનુરૂપ થતા ઈતમ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ. લુઅંગ લઅંગ લુઅંગ શબ્દાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તૌ અયોતેતામ અજોતેતામ અને તૌ અદ્યોતેતામ. તે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. પહેલા. હા સર, ધાતુ છે યુત્રુ, જુત્રુ અને દ્યુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂ છે અને દ્યુતમાં અનુનાસિક અ છે, તો એની ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. ત્રણેયમાં કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ થશે. અતમાં ભળી જશે એટલે યોત, જોત અને દ્યોત. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ છે તો અંત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે અયોતંત. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે. અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. બની જશે તે અયોતંત, તે અજોતંત, અને તે અદ્યોતંત. તે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. પ્રહલાદ રેડી કે વાર છે? સાહેબ હું બહાર છું એટલે ખાલી જોઉં છું, ઓકે. બોલવાની અનુકૂળતા નહીં આવે સાહેબ. રવિન્દ્ર. હા, યુત્રુ, જુત્રુ અને દ્યુત. યુત્રુ અને જુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક થશે. એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્કામ થશે, શનિ લક્ષક પદ્ધતિથી ઇત્કામ થશે અ રહેશે. પુગંત લઘુપદસ્યથી
ઉનો ગુણ ઓ કરીશું અને તમા અ આવી જતા યોત જોત અને દ્યોત. મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય છે થાસ. થાસમાં શનિ પ્રક્રિયા વિશેષ સસજ ઉસર હોતી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિકથી ઉનિક્રમ થશે. ખરવસાની વિસર્જન રણ વિસર્ગ થશે. થાહા. લંગ લકાર વાળા લુંગ લંગ લુંગ સર્જાર્થી અટનો આગમ કરીશું. ટની હલંત્ય સૂત્રથી ઉત્ક્રમ થશે. જોડી દેતા ત્વમ અયોત થાહા અજોત થાહા અદ્યોત થાહા. તું ગઈકાલે પ્રકાશિત થતો હતો. સુરેશ. યુત્રો, જુત્રો અને દ્યુત. યુત્રો અને જુત્રુમાં અનુનાસિક ઋની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરિષભ પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે યોત, જોત અને દ્યોત અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આતો ગીતા સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી યનો લોપ થશે. એટલે ઇતામ ઇથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઇકાર છે તો આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા લંગ લુંગ લુંગ લાંગ લુંગ સ્વરદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા યુવામ અયોતે થામ જોતે થામ અદ્યોતે થામ. અમે બે ગઈકાલે ચમકતા હતા. નંદની. નંદની. હા સર. યુત્રુ, જુત્રુ અને ધૂતો. ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું. યુત, જૂત અને ધૂત. કર્તરી શપ વિકરમ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શક્વતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. દ્રશ્ય પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. યોત, જોત અને દોત. પ્રત્યય છે દ્વમ. દ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી. લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાટની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. યુયમ યોતદ્વમ અયોતદ્વમ અજોતદ્વમ અને અદોતદ્વમ. તમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. ફલક. હા સર. ધાતુ છે યુત્રુ, જુત્રુ અને દ્યુત. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની
અને અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય શપમાં પાની અંતિમ સૂત્રધિત સંજ્ઞા અને શાની લશિકો તદ્દિતિત સંજ્ઞા થશે એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી બધામાં ગુણ થતા ઉનગુણ ઓ એટલે યોત, જોત અને દ્યોત. ભૂત પ્રત્યય છે ઉત્તમ પુરુષ એકવચનમાં ઈ માટે અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થતા અને લુઅંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે માટે અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અયોતે અહમ, અયોતે અહમ, અજોતે અને અહમ અદ્યોતે. હું ગઈકાલે પ્રકાશિત થતી હતી. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત. યુત્રુ અને જૂત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક થી જ સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત. કર્તરી શપથી શપ વિકર્ણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા યોત, જોત અને દ્યોત. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગ માંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને વહીમાં કોઈ પરિવર્તન નહીં થાય. ત્યાં તો દીર્ઘ યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે અને લુઅંગ લઅંગ વંગ શોધદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ એટલે આવામ અયોતા વહી અજોતા વહી અને અદ્યોતા વહી. અમે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. જીવયમ અયોતામહી અજોતામહી અને અદ્યોતામહી. અમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. લોટ લકાર રીના. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત. યુત્રુ અને જૂત્રુમાં અનુનાસિક રૂ છે અને દ્યુતમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે યુત, જૂત અને દ્યુત. ત્રણેયમાં કર્તરી શપથી શપ વિકર્ણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે ને અ તમાં ભળી જશે એટલે યોત, જોત અને દ્યોત. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે બનશે ને આમે તહ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે અને જોડી દેતા બની જશે સહ યોતતામ દ્યોતતામ અને દ્યોતતામ. તે પ્રકાશિત થાવ. રવિન્દ્ર. હા. યુત્રુ અને જૂત્રુ અને દ્યુત. યુત્રુ અને
જૂત્રમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશ્ય અજનુનાસિક ઈથી થશે એટલે યુત જૂત અને દ્યુત કર્તારી શબ્દ લાગશે પની હલંત સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લક્ષક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે પુગંત લઘુ પદ્ધતિથી ઉનો ઓ કરીશું અને તમા અ જતા યોત જ્યોત દ્યોત પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય આતામ આતો ગીતથી યતામ કરીશું લોપો વેરેલેથી યનો લોપ કરીશું એટલે ઈતામ અને ટીત આતનામ થી ઈતે કરીશું આમે તહથી ઈતામ થશે આમે તહથી ઈતામ અને આદ ગુણથી ઈનો એ કરીશું જોડી દેતા તૌ યોતેતામ જ્યોતેતામ ધ્યોતેતામ તે બે પ્રકાશિત થાવ હેતલબેન અવેલેબલ ખરા? હા સર યુત્રુ જૂત્રુ અને જૂત્રુ દ્યુત જૂત હા યુત્રુ અને જૂત્રુની અંદર અનુનાસિક નું વિતકરણ કરીશું અને દ્યુતની અંદર અનુનાસિક નું વિતકરણ કરીશું રૂનો રૂનું દ્યુતની અંદર આવશે અનુનાસિક વિકરણ છે શપ શપમાં પણ હલંતમ સૂત્રથી અને સંઘર્ષક પદ્ધતિથી વિતકરણ કરીશું હવે છે ઉગંધ લઘુ પદસ્ય ચથી ઉત્તામાં ઉનો ગુણો કરીશું યોત જ્યોત યોત કશે સર જસ્ય રંગથી આદેશ કરીશું નહીં આવું લોટ લકારમાં જનો પહેલા તો અંત કરીશું અને પછી અંતે કરીશું ટીતાત્માને પદાનામ ટેરે અને પછી આમે તહથી એનો આમ કરી દઈશું અંતામ કરીશું અંતા અંતામ પ્રત્યય બનશે અંતામ છે એટલે અ છે અને પાછળ ન છે પદંતસ્ય ચલિતી નાનું અનુસ્વાર કરીશું યો તન તામ પછી પાછો અનુસ્વાર છે યય પસવથી પાછો અનુસ્વારનો સવર્ણન ન કરીશું જો દ્યોતંતામ અને દ્યોતંતામ ને દ્યોતંતામ દ્યોતંતામ તે બધા પ્રકાશો સુરેશ યુત્રો જૂત્રો અને દ્યુત યુત્રો અને જૂત્રોમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે યુત જૂત અને દ્યુત કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે યોત જોત અને દ્યોત અંગ બનશે મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ થાસસ સૂત્રથી થાસના સ્થાને સીનો આદેશ થશે
અને સવાભ્યામ વામવ સૂત્રથી એના સ્થાને વનો આદેશ સ્વ થશે. પછી સે સવાભ્યામ વામવ સૂત્રથી સેના સ્થાને સ્વનો સ્વ થશે. જોડી દેતા અરે ત્વમ ના ત્વમ યોતસ્વે જોતસ્વે યોતસ્વ હશે ને? ના યોતસ્વ જોતસ્વ અને દ્યોતસ્વ તું ચમક નંદની નંદની હા સર. દ્યુતૃ, ધૃતૃ અને ધૃત. ઉપદેશે અજ અનુનાસિકથી અનુનાસિક રૂ અને અનુનાસિક અનિત સંજ્ઞા કરીશું. તો યુત, જુત અને દૂત. કર્તરી શપ વિકરમ પ્રત્યય છે. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તાથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું. દ્રશ્ય ઉગંત લઘુપદેશ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું. યોત, જ્યોત અને દોત. પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું. અને તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઇથે કરીશું. અને આમિત સૂત્રથી ફરીથી ઇથામ કરીશું. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. ના એમાં તો નહીં થશે. આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. યુવા યોતે થામ, જોતે થામ અને ધોતે થામ. તમે બે પ્રકાશિત થાવ. અલગ હા સર. ધાતુ છે યુતૃ, જોતૃ અને દ્યુત. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક રૂની અને અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે યુત, જુત અને દ્યુત. કર્તારી શપ વિકરણ પ્રત્યય શપમાં ઉપરની અંતિમ સૂત્રથી અને શનિ લક્ષક વત્તાથી તેની સંજ્ઞા થશે. એટલે ભૂગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ એટલે યુત, જ્યોત અને દ્યોત. મૂળ પ્રત્યય છે દ્વમ, મધ્યમ પુરુષ બહુવચન. દ્વે હા તીતાત્મને દ્વમમાં તીતાત્મને પદનામ પેરી સૂત્રથી અમનીથી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. અને સવાભ્યામ વામો સૂત્રથી એકાનો વકાર થશે એટલે સ્વ પ્રત્યય બનશે. ના દ્વમ પાછું યોતદ્વમ, યુયમ જ્યોતદ્વમ અને યુયમ દ્યોતદ્વમ. તમે બધા પ્રકાશિત થાવ. પાયલ હા સર. ધાતુ છે યુતૃ, જુતૃ અને દ્યુત.
યુત્રુ અને ધ્યુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશી અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા યોત, જોત અને દ્યોત. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટી તાત્માને પદાનામ ટેરી સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે. એટલે એ. પછી આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ અને એ. અને એ તો અય સૂત્રથી એના સ્થાને અય થતા પછી આ અને અય. પછી આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થતા અય પ્રત્યય બનશે. અને અદંતંગ છે ને પરમાં અય છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. એટલે અહમ, યોતય, જ્યોતય અને દ્યોતય. હું પ્રકાશિત થાઉં. અનુનાસિક વાયુ પીનાનો. પીના. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત ધાતુ છે. યુત્રુ અને જૂત્રુમાં અનુનાસિક રૂ છે અને દ્યુતમાં અનુનાસિક અ છે. તો એની ઉપદેશ્ય અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ને અતમાં ભળી જશે એટલે યોત, જોત ને દ્યોત. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ. બંનેમાં ટી દાત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં ઈની અને મયંગમાં ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. એટલે વહે અને મહે. એતઃ અય સૂત્રથી અય આદેશ થશે. એટલે વહય અને મહય. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. એટલે આ વહય અને આ મહય પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. બની જશે આવામ, યોતા વહય, જોતા વહય અને દ્યોતા વહય. અમે બે પ્રકાશિત થઈએ. વયમ યોતા મહય જોતા મહય અને દ્યોતા મહય. અમે બધા પ્રકાશિત થઈએ. લોટ લકાર અહીંયા પૂરો થાય છે. અંતિમ લકાર વિધિલિંગ લકાર. હેતલબેન. ધાતુ છે યુત્રુ, જૂત્રુ. હેતલબેન અને યુત. હા સર. યુત્રુ જૂત્રુની અંદર અનુનાસિક નું વિકરણ કરીશું અને ધ્રુતની અંદર અનુનાસિક નું વિકરણ કરીશું. વિકરણ આવશે શપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક તરીકે વિકરણ કરીશું. અ રહેશે. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનની અંદર નહીં પહેલા લઘુપદસ્ય ચાથી ઉપધામાં ઊનો ગુણ કરીશું. યોત, જ્યોત અને દ્યોત. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં પિત પ્રત્યય છે. મૂળ પ્રત્યય આત્મને પદ. આત્મનિપદ છે.
છે તો યસ લિંગ સિયુટથી સિયુટનો આદેશ કરીશું. સુરતી થતી તો હોવાથી સનનો પણ આદેશ થશે. લિંગ સ્વરૂપ અનંત શાંતિની હોય ત્યાં બંને શરનો લોપ થશે. લોકો વ્યવહારથી એનો લોપ થશે. ઈ તો પ્રત્યય બનશે. આ ગુણથી એનો ગુણ એ કરીશું. ઈત સહ યો યોતેત જ્યોતેત તારે પ્રકાશિત થવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે યુતૃ, જુતૃ અને દ્યુત. યુતૃ અને જુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક થી ઉત્પન્ન થશે. એટલે યુત, જુત અને દ્યુત કર્તારી શબ્દ લાગશે. પની હલંત સૂત્રથી ઉત્પન્ન થશે. સંલગ્ન પદ્ધતિથી ઉત્પન્ન થશે. પુગંત લઘુપદેશ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને તમા અયતા યોત, જ્યોત, દ્યોત. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય આતામ. લિયંગ સીટ થી સીટ નો આગમ અને ત હોવાને કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપન અંતે લોપ થશે અને યમાં આ આવી જતા યાતામ. આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા તૌ યોતે યાતામ, જ્યોતે યાતામ, દ્યોતે યાતામ. તે બેએ પ્રકાશિત થવું જોઈએ. સુરેશ. યુત્રો, જુત્રો અને દ્યુત ધાતુ છે. યુત્રો અને જુત્રુમાં અનુનાસિક રૂની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત કર્તરી શબ્દ પાની હલાંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે યોત, જોત અને દ્યોત અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ચ. જસ્ય રનથી રનનો આદેશ થશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નિવેદ્ય સકાનો લોપ થઈ જશે. લોપો વિરલિથી એનો પણ લોપ થઈ જશે. એટલે ઈરન પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં એકાર છે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે તે યોતેરન, જ્યોતેરન ને દ્યોતેરન. તે બધાએ પ્રકાશિત થવું જોઈએ. નંદની. હા સર. યુતૃ, જુતૃ અને ધૂત ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિક અની જ સંજ્ઞા કરીશું. યુત, જૂત અને દૂત કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. યોત, જોત અને દોત પ્રત્યય છે થાસ. યોત. પ્રત્યયથી થાસ. થાસમાં શની પ્રક્રિયા વિસર્ગ સ્તુતિ કરીશું. સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશ અજનુનાસિક સૂત્રથી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. એટલે થાહા. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ
થ હોવાને કારણે સુરથી થો. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અને લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથાહા. અને 8 ગુણા સૂત્રથી ઈનો એ કરીશું. ત્વમ યોતે થાહા. જોતે થાહા અને ધોતે થાહા. તારે પ્રકાશિત થવું જોઈએ. ફલક. હા સર. ધાતુ છે યુત્રુ, જોત્રુ અને દ્યુત. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક ઋની અને અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. યુથ. કર્તાળી શાપ વિક્રમ પ્રત્યે શપમાં પરની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક હોય તેથી તેરી જ સંજ્ઞા થશે. એટલે ઉગંતી લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઉ. યોત, જોત ને દ્યોત. મૂળ પ્રત્યય છે આથામ. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વિવચન. આથામમાં લિંગ સ્યુટથી સિયાનો આગમ. સૂટથી તો સૂત્રથી થની આગળ સૂટનો પણ આગમ. લિંગ સલોભન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ. અને આ એ હલંત્યમાં પડી જતા એ આથામ પ્રત્યય બનશે. 8 ગુણાઓ સૂત્રથી ઈનો ગુણ એ. એટલે યુવા યોતે યાથામ. યુવા જોતે યાથામ. ને દ્યોતે યાથામ. તમારે બે પ્રકાશિત થવું જોઈએ. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત. યુત્રુ અને જૂત્રુમાં અનુનાસિક ઋની અને દ્યુતમાં અનુનાસિક અને ઉપદેશ્ય જ અનુનાસિક સંજ્ઞા થતા યુત, જૂત અને દ્યુત રહેશે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા યોત, જોત અને દ્યોત. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. લોપો વિયોરવલી સૂત્રથી અનો લોપ. એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. યુયમ યોતે દ્વમ. જ્યોતિર્ધ્વમ અને દ્યોતિર્ધ્વમ. તમારે બધાએ પ્રકાશિત થવું જોઈએ. હા સર. ધાતુ છે યુત્રુ, જૂત્રુ અને દ્યુત. યુત્રુ અને જૂત્રુમાં અનુનાસિક રૂ છે અને દ્યુતમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશ્ય અજન્વાસિકથી સંજ્ઞા થશે. એટલે યુત, જૂત અને દ્યુત. ત્રણેયમાં કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે ને અ તમા ભળી જશે. એટલે યોત, જોત અને દ્યોત. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટુવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. તત અપરસ તત્કાલે સૂત્રથી જતો રહેશે એટલે અ રહેશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે.
લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. ય હલંત છે પરમાં અ છે અયમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે અહમ યોતેય જ્યોતેય અને દ્યોતેય. મારે પ્રકાશિત થવું જોઈએ. હેતલબેન, હા સર. યુતૃ ધાતુ જુતૃ ધાતુ એ બંનેની અંદર અનુનાસિક નું વિકરણ કરીશું અને યુત દ્યુત ની અંદર અનુનાસિક અનુવિકરણ કરીશું. એટલે યુત જુત અને દ્યુત વિકરણ આવશે. સપમાં પાણી હલનતન સૂત્રથી અને શનિલક્ષક પદ્ધતિ વિકરણ કરીશું. અરે ઉગંધ લઘુ પદ્ધતિ સાથે ઉદ્ધામાં ઉનો ગુણ ઓ કરીશું. યોત જ્યોત અને દ્યોત એ બધી લકાર દ્વિવચનની અંદર વહી પ્રત્યય છે ને બહુવચનની અંદર મહી પ્રત્યય છે. મહ્યન એક જ રાખો. લિયંગ શિવ થી શિવ નો આગમ કરીશું આપણે. લિયંગ લોપો અનંત્ય શાંતિની હોય તેવા સનો લોપ કરીશું. લોકો વેરવથી એનો લોપ કરીશું. ઈ વહી પ્રત્યય બનશે. આદ ગુણાથી એનું મૂળ એ કરીશું. જ્યોતે વહી આવામ જ્યોતે વહી યોતે વહી જ્યોતે વહી અને દ્યોતે વહી જ્યોતે વહી અને દ્યોતે વહી. જ્યોતે. અમારે બે પ્રકાશવું જોઈએ. હા. યુતૃ જુતૃ અને દ્યુત. યુતૃ અને દ્યુતમાં અનુનાસિક ઋની અને દ્યુતમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક થી ઉત્પન્ન થશે. એટલે યુત જુત ને દ્યુત કર્તરી સપ લાગશે. પની હલંતન સૂત્રથી ઉત્ક્રમ થશે. સંલક્ષક પદ્ધતિથી ઉત્ક્રમ થશે. રહેશે પુગંત લઘુ પદસ્યથી પુનઃગુણ ઓ કરીશું અને તમા અ આવી જતા યોત જ્યોત દ્યોત. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત સૂત્રથી ઉત્ક્રમ થશે એટલે મહી રહેશે. લિયંગ સીટ થી સીટ નો આગમ. લિંગ સલોપન છે અંત્યનો લોપ થશે. લોપો વેરવડથી યનો લોપ થશે. ઈ મહી અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા વયમ યોતે મહી જ્યોતે મહી દ્યોતે મહી. અમારે બધાએ પ્રકાશિત થવું જોઈએ. રીના, નંદની, હેતલબેન, હા સર. ઠંડી ઉડાડો. તો પથારીમાં શું સર? હે પથારીમાં શું આવશે? પથારીમાં છો? હમ ઘરે છે કે ઘરે છો કે પછી? નહીં, કાલ રાત્રે રજા લઈને ઘરે આવતી હતી. બરાબર. નંદની બહાર બેઠી? નંદની તડકો લાગ્યો. ઓકે. પ્રહલાદ શાપરી ટીના
પીના. અચ્છા, કાયમ. હવે 6 વાગે. સુનિતાને ક્યારે વારો આપીશું? શીખું છું સર, બરાબર તૈયાર થઈ જાય પછી બોલીશ. ત્યાં સુધી તમારો પ્રવાસ જ ચાલ્યો જશે કાશી સુધી. 6 વાગે આપો સર, મુહૂર્ત સારું આજે. હા, તો 6 વાગે મળીશું. બીજું લહીઓ મારે બનાવવો પડશે એવું લાગે છે. હાથ થાકી જાય છે. અને આટલું જે કરીએ છીએ, આમ તો એકવાર અંગ બનાવી દઈએ પણ એમાં મજા નહીં આવે. પાછલી પેઢીને જોવું હોય તો કમસે કમ આટલું તો જોઈએ જ. બરાબર છે. પેલું તો એક જ વાર અંગ બની જાય તો પછી તો આપણે બીજા 8 સાધવાના થાય કરવાના. એટલે એમાં તો પેલું અંગે ભૂલી જાય. એટલે 4 લકાર કરતા હાથને તાવ આવી જાય એવું થઈ જાય છે. તમને લહીઓ બનાવતા એક તો લેપટોપ યા પીસી જોઈએ અને આવી એક સ્લેટ જોઈએ, પેન જોઈએ, તો શક્ય થાય. પ્રહલાદ, તો હું કો હોસ્ટ બનાવી શકું તો તમે કરી શકો. બરાબર છે. એટલે કોઈને સાહસ કરવું હોય તો અત્યારથી કહી દઉં, લેપટોપ હોય કે પીસી હોય તો આ જે સાધન છે એ લગભગ 2000 ની આજુબાજુ આવશે. પણ કાયમ માટે એકવાર ખરીદવાનું રહે, કાયમ માટે કામમાં આવશે. પેન જે છે સાથે જ હશે અને એની સાથે 10-12 એની જે અહીંયા શું કહેવાય એને કણ જે છે એ જોડે આવતા હોય છે. ઘસાઈ જાય એટલે અંદર નાખી દેવાનો, કાઢીને બીજો બદલી દેવાનો. આવું હોય છે. પણ કરવું પડશે એવું લાગે છે તમારામાંથી. બરાબર છે. તૈયારી રાખજો. બાકી કઈ આજે કદાચ 9 વાગે આપણે નવું પ્રકરણ લઈશું. કૃદંત, યાની કૃદંત. સાર્વધાતુક કૃદંત છે 9, 124 માંથી 9. એટલે એની એક જુદી સિરીઝ બનાવીશું. આમાં નહીં ઉમેરીએ તો 9 એક ચેનલ પાછી ઊભી થશે. બરાબર છે. પહેલા ભાગમાં કદાચ 12મું પ્રકરણ છે ને, 12મું છે. થોડુંક વાંચી લેવું, જેટલું તમને સમજમાં આવે એટલું. બાકીનું આપણે આમાં કરી લઈશું. જ્યારે વાંચો ત્યારે એ પ્રકરણની અંદર ખાલી સૂત્રો આપેલા હશે. તો આપણે એને સમજવા માટે એ સૂત્રોને ખોલીને અષ્ટાધ્યાયી.com જવાનું અને એ આખું વાંચવાનું. એમાંથી બીજા અંતર ઘણા મળી રહેશે અંદર પાછા, સોર્સિસ વાળા, કે આ સૂત્ર આટલી જગ્યાએ કામ કરી રહ્યું છે એ પણ મળશે. અને એ રીતે જશો તો જ ખ્યાલ આવશે. બાકી સીધું ટેક્સ્ટથી યાની પ્રકરણથી નહીં ખ્યાલ આવે. બરાબર. અને જોડે જોડે જ્યાં જરૂર પડે ત્યાં પાછું આપણે જે કરીએ છીએ પ્રેક્ટિસ, એ રીતે પણ કરતા જજો. દાખલો ગણીએ ને આપણે અત્યારે સાધીએ છીએ, એ રીતે કરતા જશો તો બિલકુલ ખ્યાલ આવી જશે. બરાબર છે. ખાલી વાંચવાથી નહીં મેળ પડે, ખાલી વાંચવાથી. બરાબર. બાકી હેતલબેન રેડી? તબિયત
हाँ सब ठीक છે આજે તો. હમ. હવે બુધવારે ટ્રેસિંગમાં જવાનું છે ત્યારે ખબર પડે કેવું છે. ઓકે, તો મળીએ 6 વાગે મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ કે શુભ મધ્યાહનમ વાર છે ને, શુભ દિનમ. સર આ નવું પ્રકરણ 6 વાગ્યાના ક્લાસમાં કે 9 વાગ્યાના ક્લાસમાં વાળું? 9 વાગ્યાનામાં છેલ્લે. હમ. એટલા માટે ઓકે સર. એટલા માટે છેલ્લે કે જે કોઈ રહી જતો હોય એ આવી જાય. હમ. બરાબર છે. 6 વાગ્યા પછી તો કોઈને કામ નહીં, અરે 9 વાગ્યા પછી ઊંઘવાનું કામ હોય ખાઈ પીને. એમાં આપણે વિઘ્ન નાખીશું. ઓકે.